माता की, भारत माता की, भारत माता की। धन्यवाद। સ્વાતંત્ર્ય દિવસના આજના પાવન પર્વે આપ સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી દામજીભાઈ, નગરપાલિકાના અધ્યક્ષા બેન રજનીબેન, પૂર્વ સાંસદ ભાઈ શ્રી નટુભાઈ, ભાઈ શ્રી લાલુભાઈ, ભાઈ શ્રી સીતારામભાઈ, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવના ત્રણેય જિલ્લાના અધ્યક્ષ મહોદય, સન્માન્ય સદસ્ય મિત્રો, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સદસ્ય મિત્રો, ગ્રામીણ પંચાયતના સૌ સરપંચ મિત્રો, ચૂંટાયેલા સદસ્ય મિત્રો અને આજના આ પાવન પર્વે ખૂબ મોટી સંખ્યામાં પધારેલા મારા આદરણીય વડીલો, માતા બહેનો, ભાઈઓ બહેનો, જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે એવા વાલા ભૂલકાઓ, હોટેલ અને ઉદ્યોગ ગૃહના સૌ સન્માનીય સદસ્યો, મીડિયાકર્મીઓ તેમજ અધિકારી કર્મચારી બંધુઓ, સૌપ્રથમ આજના પાવન પર્વે ખાનવેલની આ ઉર્જાવાન અને પાવન ભૂમિથી સ્વતંત્રતા દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને એમના પરિવારજનોને કોટી કોટી વંદન કરું કે જેમણે આ દેશની આઝાદી માટે, દેશની સીમાઓની સુરક્ષા માટે, દેશની આંતરિક સુરક્ષા માટે પોતાના સર્વોચ્ચ બલિદાન આપ્યા છે। એ વીર જવાનો અને એમના પરિવારજનોને પણ હૃદયપૂર્વકના કોટી કોટી અભિનંદન કરું છું। મિત્રો, માત્ર દેશની આઝાદી વખતે નહીં પણ નિરંતર રૂપે આઝાદીનો આ 8મો દશક ચાલી રહ્યો છે। આ 8 દશક દરમિયાન જ્યારે જ્યારે દેશને જરૂર પડી, જ્યાં જરૂર પડી, જેવી જરૂર પડી એવા તમામ તબક્કે આપણા સ્વતંત્ર સેનાનીઓએ અને સાથે સાથે વિશેષ કરીને ઉલ્લેખ કરું તો મારા વીર જવાનોએ પોતાના સર્વોચ્ચ બલિદાન આપવામાં ક્યાંય પાછીપાની નથી કરી। એમને પોતાની વીરતાના, અદમ્ય સાહસના નિરંતર આપણને પરિચય કરાવ્યો છે। તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરની વાત કરીએ, 22 એપ્રિલની એ ઘટના જે દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો ઉપર એમના નામ અને ધર્મ પૂછી એમની જે નિર્મમ હત્યા કરી હતી, એ હત્યાનો બદલો લેવા માટે આપણા વીર જવાનોએ પોતાનો અપ્રતિમ સાહસનો પરિચય કરાવ્યો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી ના કુશળ નેતૃત્વમાં સુરક્ષા બળના તમામે તમામ ઘટકોએ સાથે મળી
આતંકવાદીઓના તમામ અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી 100 થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. એમના ઘરમાં ઘૂસીને માર્યા છે. મિત્રો, આ નવું ભારત છે. નવા ભારતમાં આતંકવાદી હુમલાઓને સહન કરવાની કોઈ તૈયારી નથી. 22 એપ્રિલની ઘટનાનો બદલો માત્ર 22 મિનિટમાં આપણા સશસ્ત્ર દળોએ લીધો હતો. હું આપણા સશસ્ત્ર દળોને કોટી કોટી વંદન કરું છું અને અભિનંદન કરું છું. હું અભિનંદન કરું છું આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે જેમણે સશસ્ત્ર દળોને પોતાની અનુકૂળતા મુજબ જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે પ્રહાર કરવા માટે ખુલ્લી છૂટ આપી હતી. અને આ આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો એટલું જ નહીં, 100 કરતાં વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો એટલું જ નહીં, આવા વખતે પાકિસ્તાનની અવળચંડાઈ એને પણ છમકલું કરવાની કોશિશ કરી. મિત્રો, આપણી સેનાઓએ વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની કે 300 કિલોમીટર દૂરથી જે આંકડા બતાવે છે એ પ્રમાણે પાકિસ્તાની સેનાના વાયુસેનાના વિમાનોને ધ્વંસ કરવાનું જે કામ કર્યું છે એમને જેટલા અભિનંદન કરીએ એટલા ઓછા છે. એમના હવાઈ અડ્ડાઓ નો ખાત્મો બોલાવ્યો. અને આ બધું જ મોટે ભાગે સ્વદેશી હથિયારોથી, સ્વદેશી શસ્ત્રોથી આ કામ કર્યું છે. આપણી બ્રહ્મોસ મિસાઇલ, આપણા એ ડ્રોન, આપણા એ રોકેટ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, એને ઘૂંટને પડવા માટે મજબૂર કર્યું. માત્ર ટૂંકા ગાળામાં પાકિસ્તાને આજીજી કરી અને યુદ્ધ વિરામ કરવા માટે વિનંતી કરી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આમાં બીજા કોઈ એમને વિનંતી નથી કરી, પાકિસ્તાનના લોકોએ જ, પાકિસ્તાનની સેનાના જવાબદાર અધિકારીઓએ અમને વિનંતી કરી અને અમે યુદ્ધ વિરામ કર્યો છે. મિત્રો, આ ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં એની ચર્ચા થઈ રહી છે. આપણા હથિયારોને પણ વિશ્વમાં એક નવી ઓળખ મળી છે. આપણી સેનાના અપ્રતિમ સાહસની લોકોને પરિચય થયો છે. રાજકીય પ્રબળ ઈચ્છા શક્તિના પણ દર્શન થયા છે. સમગ્ર દેશના દેશવાસીઓમાં એક અનેરો ઉમંગ અને ઉત્સાહ પણ છે. મિત્રો, આ બધું ક્યારે સંભવ બન્યું કે જ્યારે દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો હતો. વિકસિત ભારત એટલે એને પોતાની અર્થવ્યવસ્થા પણ સબળ અને સશક્ત કરી છે. એક સમય હતો જ્યારે આપણું અર્થતંત્ર વિશ્વમાં 10મા ક્રમાંકે અથવા તો એનાથી કરતા નીચે હતું. માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં દેશનું અર્થતંત્ર વિશ્વમાં 3જા સ્થાને પહોંચવાની તૈયારીમાં છે. આ દેશનો આર્થિક વિકાસ બતાવે છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. એની સાથે સાથે 90 કરોડથી વધુ નાગરિકોની કલ્યાણકારી યોજનાઓનો પણ આ વિકસિત ભારત અંતર્ગત સમાવેશ કર્યો છે. પરિણામ મળ્યા મિત્રો. માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ કરતાં વધુ
લોકોને ગરીબીમાંથી મુક્ત કરવાનો આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, વિકસિત ભારતની સાથે સાથે નયા ભારતની પણ સમગ્ર દેશ અને વિશ્વમાં ચર્ચા થાય છે. નવું ભારત એટલે શું? નવા ભારતની વ્યાખ્યા શું? મિત્રો, નવું ભારત એટલે આપણી જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પોતે જ ઉત્પાદન કરી એને પૂરી પાડીએ. એટલું જ નહીં, આર્થિક વિકાસ કરીએ. એટલું જ નહીં, કૃષિ ક્ષેત્રે પણ હરણફાળ ભરીએ, વિજ્ઞાન ક્ષેત્રે પણ એવી જ હરણફાળ ભરીએ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ક્યાંય પાછી પાની નથી કરી. એક સ્ટાન્ડર્ડ સાથે, ક્વોલિટી સાથે ગુણવત્તા સભર કામ થાય એ દિશામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં દેશ આગળ વધી દેશે એક નવા ભારતની પોતાની એક છબી ઊભી કરી છે. સેમી કન્ડક્ટરથી લઈ અને એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત આ દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. મિત્રો, આપ સૌને એક જાણીને આનંદ થાય, વિશ્વમાં મોબાઈલનું ઉત્પાદન, જે આપણા સૌના હાથમાં મોબાઈલ હોય છે, વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનની દુનિયામાં સમગ્ર વિશ્વમાં આપણે બીજા ક્રમાંકે છીએ. બીજા ક્રમાંકે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ આ વિશ્વનું સૌથી મોટું ત્રીજું સ્ટાર્ટઅપ હબ બનવા તરફ જઈ રહ્યું છે. મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સરકારે એની યોજનાઓ અંતર્ગત એરપોર્ટના નિર્માણ કરવાનું કામ પણ ખૂબ ઝડપથી હાથ ધર્યું. ભૂતકાળમાં 74 એરપોર્ટ હતા, 74. આજે 162 જેટલા એરપોર્ટ બની ગયા છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આ પ્રદેશ માટે પણ, આ પ્રદેશના નાગરિકો માટે પણ એક ગૌરવનો વિષય હશે. આવનાર દિવસોમાં દમણ અને દીવ, કે જ્યાં માત્ર અત્યારે ATR 72 લેન્ડ થાય છે, આવનાર દિવસોમાં એરબસ 320 ત્યાં પણ લેન્ડ થશે. ફૂલ ફ્લેન્જ એરપોર્ટ દમણ અને દીવમાં એનું કામ પૂર્ણ થશે. દમણનું ટર્મિનલ બિલ્ડિંગ લગભગ પૂર્ણતાના આરે છે. આવનાર ટૂંકા સમયમાં આ સંઘ પ્રદેશવાસીઓ, આ પ્રદેશના ઉદ્યોગપતિઓ, યુવાનો, મિત્રો, વેપારીઓ દમણ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. તમારે મુંબઈ અથવા તો સુરત જવાની જરૂર નહીં પડે. તમને દમણથી જ વિમાનની સેવા મળી રહેશે. જ્યાં સુધી એમ્સને લાગે વળગે, સમગ્ર દેશમાં 7 એમ્સ હતી, ઓનલી 7. આજે 26 એમ્સ છે. 16 IIT સંસ્થાનો હતા, આજે 23 IIT સંસ્થાનો બન્યા છે. 387 જેટલી મેડિકલ કોલેજ હતી, આજે 706 મેડિકલ કોલેજો છે. એમાં મને જણાવતા આનંદ થાય, સિલવાસામાં પણ અત્યાધુનિક મેડિકલ કોલેજ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. શૈક્ષણિક વર્ષ તો 5 વર્ષ થઈ ગયા. પહેલી બેચ પાસ આઉટ થઈને નીકળી ગઈ. માત્ર ગ્રેજ્યુએશનના કોર્સિસ નહીં, પીજીના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ પણ ગત વર્ષથી ચાલુ થયા છે. આ વર્ષથી બીજા નવા કોર્સ ઉમેરાય એ દિશામાં સંઘ પ્રદેશ પ્રશાસન પૂરી નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે. અને મને વિશ્વાસ છે કે અમારી માંગણીઓને આદરણીય પ્રધાનમંત્રીશ્રી જરૂર એનો સ્વીકાર કરશે. અને મારા અહીંના
વાલા મિત્રોને, મારા યુવાનોને ભણવા માટેની ઉજ્જવળ તક પૂરી મળશે. મિત્રો, મેડિકલ કોલેજની વાત કરીએ તો મને એમ લાગે કે મારે જાતે ને જાતે સંઘ પ્રદેશના મુખિયા તરીકે વખાણ કરવા ઠીક નથી, પણ લગભગ દેશમાંથી અધિકારીઓ અથવા તો બીજા મિત્રો 1000 કરતાં વધુ લોકોએ આ મેડિકલ કોલેજ કેવી છે એ જોવા માટે, એમાંથી સમજવા માટે, એમાંથી શીખવા માટે એની મુલાકાત લીધી છે. આ પ્રદેશ માટે ગૌરવનો વિષય છે. નવી સિવિલ હોસ્પિટલ, જૂની સિવિલ હોસ્પિટલ તો આપણે બધાએ જોયેલી જ છે. પેશન્ટના માથે હાથ મૂકીને આગળ વધવું પડે, ચાલવાની જગ્યા નહીં. 4000 કરતાં વધુ ઓપીડી, એટલી કન્જસ્ટેડ હતું. એની જગ્યાએ આજે 450 બેડની હોસ્પિટલ બની અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એનું ઉદ્ઘાટન થયું છે. ફેઝ 2માં બાકીનું એની બાજુમાં નવું બિલ્ડિંગ બનશે. 1200 થી 1300 બેડની કેપેસિટીવાળી સિવિલ હોસ્પિટલ આ સેલવાસાને સુવિધા પૂરી પાડવા માટે ઉપલબ્ધ થવા જઈ રહી છે. સમગ્ર વિશ્વમાં, સમગ્ર હિન્દુસ્તાનમાં સરકારી સિવિલ હોસ્પિટલની વ્યાખ્યાઓમાં સેન્ટ્રલી એર કન્ડિશન આ એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે. જે પ્રાઇવેટ ડોક્ટરો છે એ પણ આ સિવિલ હોસ્પિટલ જોવા માટે આવે છે. આનો સીધો લાભ મારા ગરીબ આદિવાસીને, મારા ગરીબ દર્દીને લાભ મળવાનો છે. આ વાત મિત્રો એટલી જ પાકી છે. નવા ભારતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, કાશ્મીરને સમગ્ર દેશ સાથે જોડવા માટે ચિનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો પુલ ટેકનોલોજીની દ્રષ્ટિએ એક અભૂતપૂર્વ કામ કરવામાં આવેલું છે. મિત્રો, એટલું નહીં, આ દેશના પરિવહન માટે સૌથી ઉપયોગી એવી ટ્રેન સેવાઓ. આપણા માટે આ વિષય નવો નથી. આપણે મુંબઈની સાથે સીધા ટ્રેન વ્યવહારથી જોડાયેલા લોકો છીએ. ભૂતકાળમાં ટ્રેનની સ્થિતિ શું હતી? રેલવે સ્ટેશનની સ્થિતિ શું હતી? ટ્રેનની ઝડપની સ્થિતિ શું હતી? ટ્રેનની સુવિધાઓની સ્થિતિ શું હતી? એનાથી આપણે સૌ વાકેફ છીએ. આજે નવી ટ્રેનોની શરૂઆત થઈ, ટ્રેકનું આધુનિકરણ થયું, વિદ્યુતીકરણ થયું. વંદે ભારત આ ટ્રેન આ દેશની આખી ઓળખ બની છે. સામાન્ય માનવી પણ એમ કે મારે તો આજે વંદે ભારતમાં જવું છે. વંદે ભારત એક ઓળખ બની છે. અને એનાથી આગળ સેલવાસાના આપણે સૌ લોકો તો બહુ સારી રીતે પરિચિત છીએ. આ સેલવાસાને ક્રોસ કરી અને મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પણ આપણા સંઘ પ્રદેશમાંથી જ પસાર થાય છે. આવનાર 2-3 વર્ષમાં આ બુલેટ ટ્રેન શરૂ થતાં આપણને એનો પણ લાભ મળવાનો છે. મિત્રો, આ નવા ભારતની વાત છે. અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે. મિત્રો, માત્ર ભૌતિક વિકાસ નહીં, સામાજિક વિકાસના ક્ષેત્રમાં પણ ખૂબ સંવેદનાપૂર્વક આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ચાહે ગરીબ કલ્યાણ હોય કે રોજગાર નિર્માણની વાત હોય, મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે. મિત્રો, એ દિવસો પણ આપણે જોયેલા છે. કાચા મકાનમાં જે લોકો રહે છે, જેના માથે છત નથી, પૂરતી સુવિધા નથી,
એવા કાચા મકાનમાં રહેતા લોકો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં 7 કરોડ કરતા વધુ આવાસો બનાવવાનો સંકલ્પ કર્યો છે ને એ દિશામાં કામ ચાલી રહ્યું છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, કદાચ એનો અનુભવ સુખી લોકોને કદાચ નહીં થાય. જે લોકો બંગલા અને ફ્લેટમાં રહે છે એને એનો અંદાજ નહીં આવે. જે દારૂણ ગરીબીમાં જીવે છે, જેના કાચા મકાન છે, માથે છત નથી, એને આ સુવિધાનો લાભ જ્યારે મળે છે એને સંતોષ હોય છે. આ સંઘ પ્રદેશ અને ખાસ કરીને સિલવાસા, દાદરા નગર હવેલીમાં 10,000 કરતા વધુ આવાસો મંજૂર થયા છે. એમાંથી 5,000 આવાસોનું કામ પૂર્ણ થયું છે. 5,000 પક્કા મકાન. અને હજી આવનાર દિવસોમાં જેના કાચા મકાન છે એને પાકા મકાન આપવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનું મકાન કાચું હોય, મિત્રો, મારી વિનંતી છે, તમે તમારા નામ નોંધાવી દેજો. અધિકારીઓ આવે તમારી પાસે, તેની નોંધણી કરાવજો. યોગ્ય જે એની નક્કી કરેલી મર્યાદા છે એમાં આવતું હશે તો એ અમે આવાસો મંજૂર કરી દઈશું. તમને પાકું મકાન મળે એની ચિંતા કરીશું. અને સમગ્ર દેશમાં સંઘ પ્રદેશ એકલો એક પ્રદેશ એવો છે કે ભારત સરકાર જેટલા પૈસા આપે છે એટલા જ પૈસા સંઘ પ્રદેશ પ્રશાસન પણ આપે છે. છેવાડામાં બેઠેલા મારા ગરીબને માટે, અંતિમ પંક્તિમાં બેઠેલા વ્યક્તિની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. ઉજ્જવલા યોજના હેઠળ સમગ્ર દેશમાં 10 કરોડ જેટલા ગેસ કનેક્શન આપ્યા છે. આપણી યુટી પણ પાછળ નથી. 18,000 જેટલા ગેસ કનેક્શનો આ સંઘ પ્રદેશમાં આપવામાં આવ્યા છે. પરિણામ દેખાય છે મિત્રો. ધુમાના કારણે જે બીમારીઓ થતી તે બીમારીઓમાં ઘટાડો થયો છે. જંગલો ને જે નુકસાન થતું હતું એનું કટિંગ થતું હતું, આમાં પણ અનેક ગણો સુધારો થયો. માતા બહેનો પણ જાગૃત બની છે. વિશેષ કરીને યુવાનો પણ જાગૃત બન્યા છે. આપણા સંઘ પ્રદેશના જંગલમાં ઘટાડો ન થાય એની ચિંતા પણ પ્રદેશવાસીઓ કરી છે. હું તમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આયુષ્માન યોજનાની વાત હોય તો દેશમાં લગભગ 50 કરોડ લોકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત હોય કે 5 કિલો મફત અનાજ આપવાની વાત હોય, આપણા સંઘ પ્રદેશમાં 58,000 પરિવારોને મફત અનાજ યોજના અંતર્ગત એનો સમાવેશ કરવામાં આવેલો છે. નલ સે જલ યોજના અંતર્ગત દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પ્રત્યેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય એના માટેનો પ્રયાસ કર્યો છે. કામગીરી પૂર્ણ થયેલી હતી, પરંતુ આ રોડના અથવા તો બીજા કામ ચાલુ હોવાના કારણે ક્યાંક નાની મોટી પાઇપલાઇનમાં ડેમેજ થવાના કારણે ક્યાંક મુશ્કેલી પણ પડતી હશે, પણ દરેક ઘરને આ યોજના અંતર્ગત જોડી દેવામાં આવેલું છે. મિત્રો, દેશ જે ઝડપથી વિકસિત ભારત તરીકે, નવા ભારત તરીકે, આત્મનિર્ભર ભારત તરીકે જે રીતે આગળ વધી રહ્યું છે, સંઘ પ્રદેશ પ્રશાસને પણ પાછીપાની નથી કરી. કદમથી કદમ મિલાવ્યા છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરની એમની મુલાકાત દરમિયાન પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો, હર્ષ સહિત ઉલ્લેખ કર્યો હતો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય, ગુણવત્તાપૂર્વક પૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય તો દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આવવું પડે.
આ વાતનો એમને ઉલ્લેખ કર્યો છે. મિત્રો આ સંઘ પ્રદેશે આ છેલ્લા એક દશકાની અંદર જે અભૂતપૂર્વ અકલ્પનીય જે વિકાસ કર્યો છે અને હિન્દુસ્તાનના નકશા ઉપર એને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, આનું સંપૂર્ણ શ્રેય મારા પ્રદેશવાસીઓને જાય છે. તમારા કારણે, તમારા આશીર્વાદના કારણે આ સંભવ બન્યું છે. તમારા સહયોગના કારણે પ્રશાસનને કામ કરવામાં અનુકૂળતા થઈ છે. મિત્રો, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. પ્રશાસનના અધિકારીઓએ ન શનિવાર જોયો છે, ન રવિવાર જોયો છે, ન કોઈ જાહેર છુટ્ટી જોઈ છે. તમામે તમામ કર્મચારીઓએ આ સંઘ પ્રદેશને કેવી રીતે આગળ વધારી શકાય એના માટે નિરંતર મથામણ કરી છે. ભૂતકાળમાં સંઘ પ્રદેશ હપ્તા વસૂલી, ખંડણી, ગુંડાગર્દી આ દૂષણો માટે પણ જાણીતો હતો. મિત્રો, આ ખુલ્લા આ મંચ ઉપરથી સાર્વજનિક રીતે આવા તત્વોને ચેતવણી આપું છું કે નિયમની મર્યાદામાં રહેજો. ક્યાંય છૂટક ફૂટક હપ્તા વસૂલીનું કામ ચાલતું હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો. કોઈ આકાઓ તમને તમારો ઉપયોગ કરતા હોય તો પણ સમજી જજો. જેનો કોઈ વેપાર નથી, ધંધો નથી, જેની કોઈ દુકાન નથી, મોંઘી ગાડીઓ લઈને ફરવા વાળા હપ્તા વસૂલીથી જે આગળ વધી રહ્યા છે, પ્રશાસન કાયદાની મર્યાદામાં આવા તત્વોને યોગ્ય પાઠ ભણાવશે, આ વાત નિશ્ચિત છે. મિત્રો, મેં જોયું છે, હમણાં એક બે ઘટના મારા ધ્યાનમાં આવી છે. મારે સાર્વજનિક રીતે ઉલ્લેખ કરવો છે. પ્રદેશના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ મારે વિનંતી કરવી છે. હમણાં એક દૂષણ શરૂ થયું છે. ગમે તે ઇન્ડસ્ટ્રી આગળ જઈ, ગમે તે કોઈ જગ્યાએ જઈ નાના મોટા વિડીયો બનાવવા, છાના છપલા જેની વિડીયો એ ઉતારી લેવા, ઇન્ડસ્ટ્રીના મિત્રોને બ્લેકમેલિંગ કરવું, સમાજના લોકોને દુઃખી કરવા. મિત્રો, આનાથી ના તમારું ભલું થશે, ના પ્રદેશનું ભલું થશે. આ વિડીયો બનાવવા વાળાને સવારે ઉઠીને પહેલું કામ એક વિડીયો બનાવવાનું જ હોય, પછી જ એની સવાર પડે. રોજ એક નવો વિડીયો મૂકવો, બીજો કોઈ ધંધો જ નથી. ન જાણે શું વિકૃત માનસિકતા છે, શું આનંદ આવે છે. એક તરફ આ દાદરાનગર હવેલી, દમણ દીવ ના 450 થી 500 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રશાસન, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો ખભેથી ખભા મિલાવી આ પ્રદેશના વિકાસ માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આવા તત્વોએ સાવધાન થવાની આવશ્યકતા છે. ક્યાંક એક સરખા કલરની ગાડીઓ લઈને ફરવું, સ્ટન્ટ કરવા ગાડીઓ લઈને, માપમાં રહેજો. એવા લોકોને કહું છું, માપમાં રહેજો. મને મારા પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે. તમને કદાચ ગુંડાગર્દી કરવાની હશે, પણ મને મારા પ્રદેશને એક ઉત્તમ પ્રદેશ બનાવવો છે, આપ સર્વના આશીર્વાદથી અને સહયોગથી.
મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું, આવા તત્વોને ખુલ્લા પાડજો, કોઈ જાતના શરમ સંકોચ વગર, કોઈ જાતના ગભરાટ વગર. હું તમારી સાથે છું, નિશ્ચિંત બનીને, નિર્ભય બનીને તમે કામ કરજો, કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. મિત્રો, પ્રદેશે માત્ર વાતો નથી કરી, વાસ્તવિક વિકાસ કરીને બતાવ્યો છે. માત્ર શબ્દોની માયાજાળ નથી, ધરાતલ ઉપર વિકાસ દેખાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. કારણ મારી સમજણ પાકી હતી, આ પ્રદેશનો વિકાસ કરવો હશે તો શિક્ષણમાં અભૂતપૂર્વ ક્રાંતિ કરવી પડશે. અને મિત્રો, એ કરવામાં આપણે સફળ થયા છે, પરિણામો મળ્યા છે. તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ આજે સંઘ પ્રદેશમાં ઉપલબ્ધ થઈ છે. એટલું જ નહીં, પર્યટન ક્ષેત્રે આ સંઘ પ્રદેશે ખૂબ ઉડીને આંખે વળગે એવું કામ કર્યું છે. હું આ જ મંચ પરથી, શાયદ હું ભૂલતો ન હોઉં તો 2023માં ખાનવેલના રિવરફ્રન્ટની વાત કરી હતી. આજે ખાનવેલના રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. આ ચોમાસાના